અમરેલીના સાવરકુંડલામાં તાજેતરમાં કિન્નરો દ્વારા વેપારીઓ પાસે બળજબરીપૂર્વક પૈસાની ઉઘરાણીનો મામલો સામે આવ્યો છે। નવરાત્રિના તહેવારનું બહાનું કાઢીને કિન્નરોની એક ટોળકીએ મહુવા રોડ પર આવેલી દુકાનોમાં ઘૂસીને પ્રત્યેક દુકાનદાર પાસેથી ₹2,000-2,000ની રકમની માંગણી કરી હતી, કે જેના કારણે ભારે માથાકૂટ થવા પામી હતી। આ કિન્નર ટોળકીએ ચેક ફાટકથી બસ સ્ટેશન સુધીના તમામ વેપારીઓ પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા વસૂલ્યા હોવાનું જાણવા મળ્યું છે। જ્યારે કોઈ દુકાનદારે રૂપિયા આપવાની ના પાડી ત્યારે કિન્નર અશોભનીય અને અશ્લીલ હરકતો પર ઉતરી આવ્યા હતા। દુકાનોમાં ઘૂસીને વેપારીઓને ધક્કે ચડાવવાના અને અશ્લીલ ચેષ્ટાઓ કરવાના આ વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને હાલમાં તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જો કે આ ઘટના 3 દિવસ પહેલાની હોવાનું કહેવાય છે। કિન્નરોના ત્રાસથી રોષે ભરાયેલા મહુવા રોડના તમામ વેપારીઓ અને દુકાનદારો એકઠા થયા હતા અને વેપારીઓ એક જૂથ થઈને આ કિન્નર ટોળકીને મેથી પાક ચખાડ્યો હતો, કે જેના કારણે કિન્નરો ભરેલા રોડ પર ભાગાભાગી કરવા મજબૂર બન્યા હતા। કિન્નરો માર ખાઈને ભાગી રહ્યા હોય તેવા વિડીયો પણ વાયરલ થયા છે, જેને કારણે લોકોમાં રમૂજ પણ ફેલાઈ છે। આ ઘટના બાદ પોલીસે આ પ્રકારની બળજબરીપૂર્વક ઉઘરાણી કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે તપાસ શરૂ કરી છે। અશોક મણવર સાથે CN24 ન્યૂઝ, અમરેલી।